મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? આ એક એવો સવાલ છે જેને જાણવાની ઈચ્છા સૌ કોઈને થાય છે. ગરુડ પુરાણ, જે મૃત્યુ પછી આત્મા સાથે કેવો વ્યવહાર થાય છે એ જણાવે છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે બે યમદૂત એને લેવા માટે આવે છે. માનવ પોતાના જીવનમાં જે કર્મ કરે છે, યમદૂત એને એ પ્રમાણે પોતાની સાથે લઈ જાય છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિ સજ્જન છે, પુણ્યાત્મા છે, તો તેને પ્રાણ છોડવામાં કોઈ પીડા થતી નથી. પરંતુ જો એ દુરાચારી કે પાપી છે તો એને પીડા સહન કરવી પડે છે. ગરુડ પુરાણમાં એ પણ ઉલ્લેખ છે કે મૃત્યુ બાદ આત્માને યમદૂત ફક્ત 24 કલાક માટે જ પોતાની સાથે લઈ જાય છે અને આ 24 કલાકમાં એને બતાવવામાં આવે છે કે એના પાપ કેટલા છે અને પુણ્ય કેટલા છે. એના પછી એને ફરીથી એના ઘરમાં છોડી દેવામાં આવે છે જ્યાં તેને શરીર છોડ્યું છે. ત્યાર પછી 13 દિવસ સુધી ઉત્તર ક્રિયા સુધી એ ત્યાં જ રહે છે. 13 દિવસ પછી ફરી એ યમલોકની યાત્રા કરે છે. પુરાણો અનુસાર જ્યારે કોઈ મનુષ્ય મરે છે અને આત્મા શરીર ત્યાગ કરીને ફરીથી યાત્રા પ્રારંભ કરે છે તો આ દરમિયાન એને 3 પ્રકારના માર્ગ મળે છે. એ આત્માને કયા પ્રકારના માર્ગમાં ચલાવવામાં આવશે એ ફક્ત એના કર્મ પર નિર્ભર હોય છે. આ 3 માર્ગ છે અર્ચી માર્ગ, ધૂમ માર્ગ અને ઉત્પત્તિ વિનાશ માર્ગ. અર્ચી માર્ગ એ બ્રહ્મલોક કે દેવલોકની યાત્રા માટે હોય છે. ધૂમ માર્ગ એ પિતૃલોકની યાત્રા પર લઈ જાય છે અને ઉત્પત્તિ વિનાશ માર્ગ એ નર્ક તરફ લઈ જાય છે.